આજે જો પૂરા 3-4 દિવસ પછી તડકો દેખાણો છે અને આજ વી અહીં કાલ વી આજ વી અહીં કાલ વી એ જે સમય પસાર થાય ને એ મોત તો કંઈક અલગ છે. કેમ કે છે માયા શું કહે એમ છે ગાય જો કેવી બર કરે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓક કરી પડશે મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી જ કરી છે અને લગભગ છેલ્લા 3-4 દિવસથી છે આપણે તડકાના દર્શન જ નહોતા થયા, સૂરજનારાયણના મતલબ દર્શન જ નહોતા થયા. અને આજે જો પૂરા 3-4 દિવસ પછી તડકો દેખાણો છે અને આ તડકો આવે એના હિસાબે જ હવે જે રખડતા પશુ હોય એને થોડો આરામ થશે, નહીં તો આખી રાત તો ઠરે પણ દિવસને એ ઠંડી લાગતી, એને જોરદાર ઠંડી લાગતી. એટલે હવે શું છે થોડોક આરામ થશે એને, આ તડકાના શેક છે ને મજા આવશે. બાકી આપણે થોડીક મજા આવે છે અત્યારે તડકો છે એ શેકવાની. બાકી હવે જાય માંદાવરવાડામાં અને માંદાવરવાડામાં જઈને ચેક કરીએ. આજે જો 2 દિવસથી લીલી નીણ થતી હતી તો આજે હુક્કાની નીણ કરી છે. જ્યારે સરસ છે મસ્ત, જો દાણાવાળી છે. બાકી આ બધી ફેમિલી ધીમે ધીમે ખાય છે ને બધું ચાલુ છે કામકાજ. તો એકવારનો અંદર રાઉન્ડમાં લઈએ ને બધું ચેક કરી લઈએ. તો આપણે માંદાવાળામાં બધું ચેક કરી લીધું છે, કાંઈ નો ઓકે છે નહીં, બધું ઓકે રિપોર્ટ છે. પાવડરનું કામ બધું થઈ ગયું છે. અને આપણી ગૌશાળાની વાત કરીએ તો માયા તો હજી સુધી વિયાણી નથી. અને આ જે આજ વી અહીં કાલ વી આજ વી અહીં કાલ વી એ જે સમય પસાર થાય ને એ મોત તો કંઈક અલગ છે. એ જ રાહે હોય, ફોન વાગે એમાં હર્ષદનો કે કોઈનો ફોન હોય તો એમ થશે આવો ઝપાટે વિયાહેરી, આવો ઝપાટે, એવું બધું થાય. એટલે આ મજા તો કંઈક અલગ જ છે. જે ગાયો રાખતા હોય ને એને આ મોજ ખબર હોય, એવી જ મોજ આપણે કરીએ છીએ. 2 દિવસથી 3 દિવસથી રાહ જોઈએ છે માયાની. અને માયા વિયા છે પછી આપણી કુંજની રાહ જોવાની છે. એટલે એ તો જલસા છે. બાકી સામે જો નીણનું કામ ચાલુ છે. આજે મારે ખ્યાલથી બધા વાડાની અંદર છે સૂકા નીણ કરવાની છે. અને આ શિયાળામાં આવી ઠંડી હોય અને સવારમાં તો સૂકું મળે એ સારું. અને ત્યાં સુધીમાં કદાચ બહારથી ટ્રેક્ટર નીંદાળનું આવી જશે તો એ પછી નીણ થશે. તો હવે આપણે છે અહીંયા પાંજરાપુરથી આપણી ગૌશાળા આવી ગયા હતા ને પાંજરાપુર બધું કામ જે રેગ્યુલર હતું એ જ હતું, તો એ બધું કરી અને તમને કાંઈ બતાવ્યું નહીં, કારણ કે રોજ તો એકનું એક હોય. એટલે પછી તમને આજે ન બતાવ્યું ને આવી ગયા ગૌશાળાએ જો બધા તડકાના શેકે heવા તો ઘણા દિવસે તડકો જોયો ને એટલે. કેમ કે છે માયા શું કહે એમ છે મારી સામે લમણો વાળી નાખો તો અહીંયા આવું, કાં બાકી ન અહીંયા. સાચી વાત છે, તો વાળી નાખી યાર લમણો. આપણી કેમ કહે તું આજકાલ 6ઠો દિવસ થયો કે હે ઘણા દિવસે પછી વાસડાનો એમ પડે. ના ના વાસડો તો નહીં આવે, એ તો નક્કી છે કે આવી જાય નક્કી નહીં. સાચી તો 10,000 તૈયાર રાખજો, બીજું શું. હે હાલો અંદર જાય એકવાર ના, અંદરથી ચેક કરીએ, કારણ કે બારે મજા ના આવે. તો કેમ બધા શાંતિથી બેઠા હે ને. તડકો લગભગ 3-4 દિવસે જોયો આજે, કારણ કે બાકી તો શું વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું અને કાંઈ હતું નહીં તડકા જેવું. ભાઈ કુંજને તો હજી વાર દેખાય છે કે કુંજ આગળ થઈ જાય. હવે કાંઈ ન બોલાય, કાંઈ બોલાતા બોલાઈ ગયું. હવે કાંઈ નહીં. પૂનમ નંદની ઊંધી ને એવું તો ખરા બધા તડકા શેકે હતી. હવે આને આર હોય ઘણો આવી ગયો હોય. બાકી માયાને ક્યારે વિયાવું છે કયો. આપણે તો થાકી ગયા રાહ જોઈને. હર્ષદભાઈ હવે તો મૂકી દીધો એ કે હવે નહીં કાંઈ બોલવું. નીણ નાખી દીધી બાકી હે હે ઓકે. આજે ખરેખર શું છે કે મજા આવી છે 3-4 દિવસે તડકો આવ્યો ને સરસ મજાનો, નહીંતર તો ટાઢના મરી ગયા. કેસર કે અમને બેહવા દો ને, હું તમે ખોટા નીણ કાંઈ નાખવી નહીં ને આરે ઊભા કરો.
માયા માયા હવે વિયાઈ જા રાહ જોઈ જોઈને થાક્યા અમે. હે જાવું છે? ભૂખ લાગી? હા ભૂખ લાગી તો જાઓ બીજું. હે 5,000 છે? ના ના આચરનો તો વાંધો નહીં. એમ ચેક કર્યું? વાંધો નહીં તો જોશું. પરમ જો હવે ધૂળ ચાંટે એ કટ્ટી બટ્ટી ખવડાવો હવે કંઈ બપોર થયા. આનો એક સરસ ફોટો આપણે પાડી લઈએ કુંજનો. એટલે કુંજ શું માયાનો. તો હાલો હવે નીણ નાખવાનું તો અત્યારે કાંઈ છે નહીં, કારણ કે હમણાં જ હજી હર્ષદે નીણ નાખી છે અને અવાડો ભરવાનો છે, પણ હવે લાઇટ છે નહીં અત્યારે, એટલે એ કામ બાકી છે. થોડું પાણી તો છે જ, એટલે હાવ તરસા રહેશે એવું જ નહીં. આટલું છે પણ ભરાશે ને. હમણાં એ આવશે ને જમવા ગયો છે હર્ષદ, જમીન આવશે પછી ભરી લેશે, નીણ બધું નાખશે. બાકી તમે આની કોમેન્ટ કરો હવે આને ક્યારે વિયાવું હશે હે માયાને? મને તો આમ હતું કે જ્યારે આમ 9 મહિનાનો ગાપ પૂરો થયો ને ત્યારે આમ એવું લાગતું હતું કે 2 દિવસમાં વિયાઈ જશે, તો 2 ના 4 થયા, 4 ના આજે 6ઠ્ઠો દિવસ થયો છે, હજી સુધી વિયાણી નથી ને હું વિયાય એવું દેખાતું નથી. એટલે હવે નક્કી નહીં શું થાય છે. આમ તો વરાક પ્રમાણે એને હવે વિયાઈ જવી જોઈએ, પણ હજી કાંઈ એવું દેખાતું નથી. એટલે જોઈએ છે હવે ક્યારે આજ સાંજ સુધીમાં વિયાય છે કે કાલે વિયા છે કે જે થાય તે. હવે તો શું આપણે રાહ જોવાની છે, અને એ રાહ જોવામાં જ મેં તમને આગળ વાત કરી કે એ રાહ જોવાની જ મજા કાંઈક અલગ છે આમાં. બાકી તો શું છે કે ગાય વિયાઈ જાય ને આમ મજા ના આવે કાંઈ. જેટલી રાહ જોઈએ ને એટલું આમ ઉત્સુકતા વધે આપણી કયો, અને મજા એ ખૂબ વધે. એટલે એ જ મજા આપણે લેવાની છે અને રાહ જોવાની છે. બાકી આ બધા તો હમણાં અહીંયા હાલ્યા ગયા હતા, છાંયે કાઢ્યા બધાને તડકે. ભલે હાલો તો હવે આપણે જમી આવીએ ઘરે, અને અત્યારે કાંઈ કામ તો કરવાનું નહીં, નહીંતર કરી નાખત. તો હાલો હવે આપણે ઘરે જમવા જાય, ઘરે જમી આવીએ, અને પછી એવું હશે તો અહીંયા આવશું તો તમને બતાવીશ ને જાશું પાંજરાપોળ. તો આપણે આપણી ગૌશાળાએથી ઘરે જમવા ગયા હતા. ઘરે જમીને પાંજરાપોળ જતા હતા ત્યારે જ હર્ષદનો મને ફોન આવ્યો કે ફ્રી હોય તો ગૌશાળાએ રાઉન્ડ મારતા જજો. તો આપણે એકવારનો ફ્રી છે એ ચેક કરવા માટે આવી ગયા છે. માયા તો એકદમ ઓકે છે, કાંઈ તકલીફ છે નહીં. આ બધા ફરે રહ્યા. આમાં પાણી ઓછું છે, પાણી ઓછું છે તો ભરી નાખી. લાઇટ આવી ગઈ હોય તો ત્યારે તો હતું નહીં, એટલે ભરાણું નહોતું. તો એકવાર ચેક કરી લે. અને બાકી માયા એકદમ ઓકે છે. તો પછી જો લાઇટ હશે તો ભરી નાખશું, નહીં હશે તો જાશું પાંજરાપોળ. તો આપણે માયાને ચેક કરીને આવી ગયા હતા અહીંયા પાંજરાપોળ, કારણ કે ત્યાં લાઇટ કે કાંઈ હતું નહીં, તો કાંઈ રોકાવાનો મતલબ હતો નહીં. અને પાંજરાપોળ આવી આયા ફરી આજે આ ગૌશાળા વિભાગમાં. તો જો બોસી મા દીકરી બંને આ તો એવી તડકે મસ્ત ઊભી છે, એવી ચમકે કે વાત જ છોડી દો. અને બાકી બધું દવાઈનું કામ નહીં ચાલુ છે. આપણે થોડી વાર અહીંયા ફરીએ, અને કાંઈ નવો કેસ તો બીજો કાંઈ છે નહીં, એટલે થોડી વાર અહીંયા રહેશું. અને બધું દવાઈનું કામ ચાલુ છે જોશ. આપણે ગૌશાળાની ગાયો ચેક કરી, જે દવાઈનું કામ ચાલુ હતું એ, અને એના પછી ગયા હતા હોસ્પિટલની અંદર. અને થોડી વારની અંદર જ એક કેસ આવ્યો છે નવો, ગાય આવી છે જો પ્રોલેપ્સ બારે છે. તો હજી ગાડીમાંથી ઉતારે જ છે, તો થોડી વારની અંદર ઉતારીને લઈ જાય એને માંદાવાળામાં ટ્રીટમેન્ટ ચાલુ કરીએ. ગાય જો કેવી બર કરે, જબરદસ્ત બર કર્યો. તો ચાલો એની ફટાફટ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ. તો ગાય અહીંયા માંદાવાળામાં આવી ગઈ, ટ્રીટમેન્ટ એકદમ ઓકે થઈ ગઈ છે. પ્રોલેપ્સ છે અંદર બહાર નાખ્યું, ટાંકા લઈ લીધા, અને ઇન્જેક્શન ને બધું આપી દીધું. જો ભગત બસ. તો ગાયનું કામ થઈ ગયું છે એકદમ ઓકે ને. હવે જાય આપણે આપણી ગૌશાળાએ. તો પાંજરાપોળ એક પ્રોલેપ્સવાળી ગાયની ટ્રીટમેન્ટ એકદમ ઓકે કરીને આવી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ આવીને બધું કામ કર્યું, ક્યાં પડી ગયું અંધારું. અને એકવારને આપણે ચેક કરી લઈએ માયાને, અને માયાના શેઠને. કેમ કરે યાદ દઈ ગયા હો? હે આજ તો માણસ બોલાયા હું આવો, થાકી ગયા. માયા ત્યાં તો શેઠિયાને અકવાડ્યા ત્યાં તો. હા એકદમ આરફો આવી ગયો છે ઘણો. સાચી વાત. ફોન વાળા પણ શું છે આમ તાકીને બેઠા હોય કે વિડીયો ચાલુ કર્યો ને હણી નહીં બંદૂક. અહીંયા કાપ્યો તો હર્ષદને આવ્યો. હાલો તો હવે તો બીજું કાંઈ કામ છે ને, હવે ઘરે જાશું ને એ જ. અને જો કાંઈ હશે ગાય અહીંયાથી હશે કે એવું તેવું, તો એ કાલના વિડીયોમાં આવશે, કારણ કે આજે તો બધું થઈ ગયું છે ઓકે. તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલના નવા વિડીયોમાં.